જય સ્વામિનારાયણ। બ્રહ્માનંદ સ્વામી એકવાર મોરબી આવ્યા હતા અને મોરબીમાં એક સાથે 20 પંડિતો આવ્યા અને એના મગજમાં આવે એવા પ્રશ્ન પૂછવા માંડ્યા। કોઈ બ્રહ્માનંદ સ્વામીને કહે છે, સ્વામી ઘણા લગ્ન કરે છે છૂટાછેડા કેમ થાય છે? ઘણા કહે છે કે સ્વામી વિદ્યાર્થીઓ ભણવા જાય નપાસ કેમ થાય છે? ઘણા કહે છે કે સ્વામી આ ઘોડા ખેલતા હોય તો રેસમાં હારી કેમ જાય છે? તો ઓલી ચોથો કહે છે કે સ્વામી રોટલી બળી કેમ જાય છે? ત્યારે પાંચમો કહે છે કે શેરો ચોટી કેમ જાય છે? ત્યારે છઠ્ઠો કહે છે કે એલા સ્વામી તમે વાત કરો છો પણ માણસ જિંદગીનો જંગ હારી કેમ જાય છે? અમુક વખતે ચાલતા ચાલતા માણસ પડી કેમ જાય છે? આમ સુણી પ્રશ્ન 20 ઉત્તર વાળ્યો એક બ્રહ્માનંદે ફેરવા વિના બધું જ થાય છે। આપણને એમ થાય કે એક બધા જ પ્રશ્નો સામે એક ઉત્તર વાળ્યો, ફેરવો બાપા ફેરવો, ફેરવા વિના માણસ દુઃખી થાય છે। શું? તો કે વિદ્યાર્થી ભણતો હોય પણ પુસ્તકનું પાનું જ ફેરવીને નપાસ જ થાય તો? હાથમાં પાનું હોય, પુસ્તક હોય અને 5-10 મિનિટે મોબાઈલમાં જોતો હોય। આ એક વસ્તુ યાદ રાખજો, જે કોઈ સફળ થયા એને એક વસ્તુ સ્થિર કરી છે અને સ્થિર કરવાથી જ એ મહાન બન્યા છે। એનો લક્ષ્ય ઘણીક વાર છોકરાઓ 5 કલાક વાંચતા હોય, 5 કલાક નહીં 1 જ કલાક વાંચો પણ પૂરો ફોકસ થી વાંચો। 5 કલાક વાંચતા હોય પાસે મોબાઈલ પડ્યો હોય, 5-5 મિનિટે મળપા કોઈનો મેસેજ આવ્યો કે નહીં, મેસેજ આવ્યો કે નહીં, એમ ન થાય। બાપા ફેરવો એટલે એક સાથે ચિત્તને એકાગ્ર કરો। પાનું ફેરવો એટલે કે પાનામાં તદાકાર થઈ જાઓ। પતિ પત્નીના લગ્ન થાય છે, છૂટાછેડા શું કામ થાય? ફેરવા વિના। પત્ની કે હું કહું એમ કરવું પડે, પતિ કે હું કરવું એમ કરવું પડે, પત્ની એમ કે તું મારો ગુલામ થા, પતિ એમ કે તું મારી દાસી થા। છૂટાછેડા થાય ને બાપા, મુકતા શીખો। જાતું કરનારાનું કઈ જાતું નથી, પકડનારાનું કઈ રહેતું નથી। જાતું કરે એ જીતી દે છે, મૂકી દે છે એ જ મર્દ છે। માટે મૂકી દેવું એ મજા છે, પકડી રાખવું એ સજા છે, આગ્રહ એ દુઃખ છે, નિરાગ્રહ એ સુખ છે। પરંતુ માણસ ફેરવતા નથી। ઘોડાને બાંધી રાખો, રેસમાં હારી જાય ને એને પણ તમારે રેસ જીતતા હોય તો સ્વામી કે ફેરવવો પડે। રોટલાને પણ તમારે બળી ન જવા દેવો પડે તો ફેરવવો પડે। એ રીતે શેરાને ચોટી ન જવા દેવો પડે તો ફેરવવો પડે। શાકને હલાવવું પડે તો ન ચોટી જાય। દાણા હું કામ બગડી જાય છે? સ્વામી કે ફેરવા વિના। કોકનું લઈ અને ગોડાઉન વખાર્યું દાણાની ભરી દીધી હોય તો 4 મહિને હળી જ જાય। માટે એ ફેરવો, કોકને આપતા શીખો। આ વિશ્વનો નિયમ છે કે અમુક બાબતો છે એ તમારે કરવી જ જોઈએ। આ વિશ્વનો નિયમ છે કે તમે જો કરવાનું ન કરો તો ન કરવાનું આપોઆપ થઈ જાય। આંખથી હારું ન જોવો તો ખરાબ આપોઆપ જોવા જાય। કાનથી હારું નહીં સાંભળો તો ખરાબ આપોઆપ સંભળાઈ જાય છે। હાથથી હારા કામ નહીં કરો તો ખરાબ કામ આપોઆપ થઈ જાય છે। જમીનમાં હારું નહીં વાવો તો નિંદામણ એની મેળે આપોઆપ ઉગી જાય છે। બાપ માટે સુખી થવું હોય તો આંખથી સારું જોવો, કાનથી સારું સાંભળો, મુખથી સારું બોલો, હાથથી સારા કામ કરો। આ જેને સારાનો સ્વીકાર કર્યો એના જ વિકાર વિનાશ થયા છે, એ જ મહાન અને શક્તિમાન બન્યા છે। માટે સુખી થવું હોય તો ફેરવો। બધા લોકો ઘેટાશાહીની જેમ હાલ્યા ન જાય। દુનિયામાં મોટા ભાગના ઘેટાશાહીની જેમ જ હાલ્યા જાય છે। એક જે પંથ માર્યો એ પંથે હાલ્યો જાય। ભેગું કરવા જશો તો ભરમાઈ જશો અને થોડાક ઉદાર રાખશો તો અનેક તમારા આદર્શ બનશે, અનેક લોકો તમારી પાસે આવશે। માટે સુખી થવું હોય તો ફેરવતા શીખો। ફેરવ્યા અમુક માન્યતા ફેરવી નાખો, અમુક સંગ ફેરવી નાખો, અમુક વિચાર ફેરવી નાખો। આ બધું ફેરવી નાખો। એક એકની જગ્યાએ પડીને હડો નહીં। જે બંધાશે એ ગંધાશે અને જે નિર્બંધ રહેશે તો નિર્બંધતા એ નવનિધિ સમાન છે। નિધિનો નિધિ નિર્બંધતા છે। માટે ફેરવવાથી જ મહાન બનાય છે। એટલે બ્રહ્માનંદ સ્વામી સુણી પ્રશ્ન 20 ઉત્તર વાળ્યો એક ફેરવા વિના બધું જ થાય છે। માટે હું તો તમને કહું છું કે આ પરિવારમાં દુઃખી ન થતા બાપ થોડુંક મૂકી દો, ફેરવો, માન્યતા ફેરવો, જોવાની દ્રષ્ટિ ફેરવો, એકબીજાને સમજવાની દ્રષ્ટિ ફેરવો। નકરી પૂર્વાગ્રહની ગાંઠો બાંધીને જીવો નહીં। તમે દોરામાં જેટલી ગાંઠો બાંધશો એટલી દોરો ટૂંકો થાય છે અને ગમીના પોરવો હશે હોમાં તો આડો આવશે। માટે જે ગ્રંથ ગાંઠોને છોડી નાખે એને જ ગ્રંથ કહેવાય અને ગાંઠો આપણી જીવનની છોડાવે એને જ સંત કહેવાય। માટે કોઈ સંત કે કોઈ સદગ્રંથનો આશરો લઈ અને ગાંઠો છોડી અને એકબીજા પરિવારમાં જે છે
જેવા છે એવા અપનાવી લો, કારણ કે બદલવા નહીં જવાય, કોઈને વેચવા પણ નહીં જવાય. જે છે એ છે, ઈશ્વર ઈચ્છાથી જે મળ્યા થોડુંક સહન કરો, થોડુંક જાતું કરો અને એકબીજાનો સ્વીકાર કરો. સ્વીકાર સુખનું મૂળ છે, સ્વીકાર શાંતિનું મૂળ છે અને સ્વીકાર કરવાથી જ આપણું જીવન પણ ધન્ય ધન્ય બને છે. માટે ફેરવી અને આપણા જીવનને બહેતરીન બનાવવું. અસ્તુ. જય સ્વામિનારાયણ.